હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય છે ગણિત, પ્રથમ પરીક્ષા પેપર સોલ્યુશનની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાનું જે પેપર સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે જોઈએ તો 50 ગુણનું પ્રશ્નપત્ર છે અને વિભાગ એ 10 ગુણનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ વિભાગ એ. શું કીધું છે? સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્નો 1 થી 10 પ્રત્યેકના 1 ગુણ છે. બરાબર છે. પહેલો જ છે, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. 2 વિધાનો પૂછ્યા છે, ખરા અને ખોટા, એ આપણે જણાવવાનો છે. પહેલો જ પ્રશ્ન છે, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા પણ છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બિલકુલ ખોટું છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. બીજો પ્રશ્ન છે, બહુપદી 6x નો ઘન -7x નો વર્ગ વત્તા 5x વત્તા 6 ની ઘાત 6 છે. તો વિદ્યાર્થી મિત્રો, આની મહત્તમ જે ઘાત જોવા જઈએ તો 3 છે. તો આપેલું વિધાન પણ કેવું છે? બિલકુલ ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, જો કૌંસમાં વર્ગમૂળમાં 5 વત્તા 3 કૌંસ પૂરાનો વર્ગ બરાબર a વત્તા b વર્ગમૂળમાં 5 હોય તો ખાલી જગ્યા. 4 ઓપ્શન છે, a, b, c અને d. તો વિદ્યાર્થી મિત્રો, આનું સોલ્યુશન કરીએ તો સાચો ઓપ્શન આવે છે ઓપ્શન a. a બરાબર 14 અને b બરાબર 6. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, દ્વિચલ સુરેખ સમીકરણ 2x વત્તા 3y બરાબર 12 ને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a વત્તા b વત્તા c બરાબર ખાલી જગ્યા થાય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો -7 થાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. પાંચમો પ્રશ્ન છે, સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. છઠ્ઠો પ્રશ્ન છે, કૌંસ ખૂણો XOY ના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચરણ કહે છે. સાતમો પ્રશ્ન છે, પૃષ્ઠની ધાર ખાલી જગ્યા હોય છે. તો એક રેખા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એક વાક્ય કે શબ્દોમાં જવાબ લખો. 3 પ્રશ્નો છે. 8મા નંબરનો પ્રશ્ન છે, બિંદુને કેટલા પરિમાણ હોય? તો બિંદુને 0 એટલે કે 0 પરિમાણ હોય. 9મો પ્રશ્ન છે, થેલ્સ કયા દેશનો વતની હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો થેલ્સ એ ગ્રીસ દેશનો વતની હતો. 10મો પ્રશ્ન છે, વર્ગમૂળમાં 8નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 5નો વર્ગ એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું વિભાગ બીની આપણે ચર્ચા કરી, એની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે વિભાગ બી છે. વિભાગ બીની અંદર શું કીધું છે? નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરો, જવાબ લખો. પ્રશ્નો 11 થી 18 પ્રત્યેકના 2 ગુણ છે. 16 ગુણનો વિભાગ છે. સાદું રૂપ આપવાનું છે 3 વત્તા વર્ગમૂળમાં 3 2 વત્તા વર્ગમૂળમાં 2. આની ગણતરી જો વિદ્યાર્થી મિત્રો કરીએ તો 3 આખા કૌંસનો 3ને 2 વત્તા વર્ગમૂળમાં 2 એટલે કે એ આખા કૌંસને ગુણવાનું છે. પછી વત્તા મૂકીને વર્ગમૂળમાં 3ને પણ પાછા બીજા કૌંસ જોડે ગુણવાનું છે. ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે? જો ખૂણો x બરાબર 5 ખૂણો y હોય તો x અને yની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, બિલકુલ પૂરક કોણ છે. પૂરક કોણનું માપ કેટલું? 180 હોય છે. ખૂણે x બરાબર 5 હોય એટલે એનો મતલબ શું? x બરાબર પણ કેટલા છે આપણી પાસે? 5. તો ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળી જશે. અવયવો પાડો તો 6x નો વર્ગ વત્તા 17x વત્તા 5. પહેલું પદ અને લાસ્ટ પદનો ગુણાકાર કરીએ 6 પંચા 30. 30ને એવી સંખ્યા વડે ગુણીએ કે જેનો સરવાળો કેટલો થવો જોઈએ? 17. તો 15 દુ 30. તો સમીકરણ બને 6x નો વર્ગ વત્તા 15x વત્તા 2x વત્તા 5 બરાબર 0. આપણને ઉકેલ મળી જશે. કિંમત શોધવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો તો 16 3/4 ઘાત. આ એકદમ ઇઝી પ્રશ્ન છે. ત્યારબાદ 2/3 અને 4/5 વચ્ચે આવેલી 2 સમય સંખ્યા શોધો. એકદમ ઇઝી છે.
બિંદુ 0 અને -7 એ યામ સમતલમાં કયા અક્ષ પર છે? બરાબર છે વિદ્યાર્થી મિત્રો, બિલકુલ ઇઝી પેપર છે એકદમ. ત્યારબાદ 15મો પ્રશ્નો પણ એકદમ ઇઝી છે. 16મો પ્રશ્નો પણ વિદ્યાર્થી મિત્રો ચરણ પૂછ્યું છે, કયા ચરણમાં છે એ પણ તમારે જણાવવાનું છે. આપેલી બહુપદી માટે P(0) P(2), તો પહેલાં તો x-2 અને x+2. આનું આપણે જો સોલ્યુશન કરીએ તો આપણને જવાબ શું મળે છે, એની અંદર આપણે xની કિંમત મૂકીને ગણવાનું છે. ત્યારબાદ kની કિંમત ગણવાની છે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે. 18મો પ્રશ્ન પણ એકદમ ઇઝી છે અને બીજો 18મો પણ એકદમ ઇઝી છે. વિભાગ સીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિભાગ સીની અંદર પણ આપણને શું કહે છે, જો 4 + 3 વર્ગમૂળ 5 4 - 3 વર્ગમૂળ 5. આ પણ એકદમ ઇઝી મેથડ છે વિદ્યાર્થી મિત્રો, ગણી શકો છો. 20મો પ્રશ્ન પણ એકદમ આપણને ઇઝી અનુસાર એકદમ જોવા મળે છે. 21મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણને મેળવવાનું છે અને 21મો અથવાની અંદર પણ આપણે 3/7 એટલે ધારી લેવાનો ખૂણાનું માપ x, 3x + 7x, 7 ને 3 10, બરાબર છે. આ પ્રમાણે ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આ ખૂણો છે એની પણ 22મો પ્રશ્નો પણ એકદમ આપણને ઇઝી સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીની અંદર વાત કરીએ તો વિભાગ ડી આપણી પાસે કેટલા ગુણનું છે વિદ્યાર્થી મિત્રો? વિભાગ ડી આપણને 12 ગુણનો જોવા મળે છે, બરાબર છે. તો દરેક પ્રશ્નો 4 ગુણના છે, કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે, 23, 24 અને આપણને કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 25મો. 24મો પ્રશ્ન અથવાનો છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય તે સાબિત કરવાનો પ્રમેય લખો અથવા નીચેનો દાખલો ગણો. તો આવી રીતે 25મો પ્રશ્ન છે. 3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિંમત 210 છે. વિધાન દ્વિચલ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો 3x, ધારો કે મોસંબીની કિંમત x, નારંગીની કિંમત y, બરાબર કુલ કિંમત 210 છે. તો 3x + 6y = 210. દ્વિચલ સુરેખ સમીકરણ x - y = 5. બે ઉકેલ મળો, 1 અને 2ની કિંમત મૂકીને 1 કિંમત મૂકો અને 2 કિંમત મૂકીને પણ વિદ્યાર્થી મિત્રો તમે ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ તમે ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.